કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો જૂનાગઢ મનપાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે। આજે ફોર્મ ચકાસણી મુદ્દે અનેક વોર્ડમાં વિવાદ સર્જાયો હતો। જૂનાગઢના વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવારોનું ફોર્મ રદ કરવા માંગણી કરાઈ છે। એસસી એસટીમાં હોવા છતાં ઓબીસીમાં ફોર્મ ભર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। થોડા સમય પહેલા એટ્રોસિટી કેસમાં એસસી અને એસટી દાખલો રજૂ કરાયો હતો। આકાશ કટારાએ હવે ઓબીસીના દાખલો રજૂ કરી ફોર્મ ભર્યું હતું। એક જ વ્યક્તિ પાસે બે અલગ અલગ દાખલા હોવાની રજૂઆત કોંગ્રેસના ઉમેદવારે કરી હતી। મહિપાલસિંહ નાગભાઈ બસિયા, જે હું જુનાગઢમાં રહેવાસી છું, વોર્ડ નંબર 9નો। મારી એક નમ્ર અરજ એવી છે ચૂંટણી અધિકારી સાહેબને કે મેં જે ફોર્મ ભરેલું છે એમાં ઓબીસી સર્ટિફિકેટની જરૂર પડે। મારી સામે જે આકાશભાઈ કટારાએ જે ફોર્મ ભરેલું છે એ જ્ઞાતિ એ રબારી જ્ઞાતિના હોય, તો એમણે પણ ઓબીસી સર્ટિફિકેટ રજૂ કરેલું છે। જે મારા માટે એમણે જે ફોર્મ ભરેલું છે ભારતીય જનતા પાર્ટીમાંથી, એ ગેરકાયદેસર રીતના ખોટું હોય, કેમ કે એમણે ઓબીસી નું સર્ટિફિકેટ રજૂ કર્યું હોય। ભારત સરકારમાં કોઈ એવો નિર્ણય નથી આવ્યો કે એક વ્યક્તિના બે સર્ટિફિકેટ હોય। એમણે બે સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને જે તે સમયે કોર્ટમાં જે જયદેવભાઈ જોશી છે એમના કુટુંબની સાથે એમણે મારામારીનો કંઈક તકલીફ થઈ હતી, ત્યારે એમણે એટ્રોસિટી કરવા માટે એટ્રોસિટીનો જે એનો એસસી એસટી નો દાખલો રજૂ કરેલો હતો। તો સરકારને હું એવું કહેવા માંગુ છું કે એક વ્યક્તિના બે દાખલા કઈ રીતે નીકળે? મારી એવી અરજ છે કે આ વ્યક્તિનું ફોર્મ રદ થવું જોઈએ, કેમ કે હું પણ ભારત સંવિધાનમાંથી છું। તો મારી જે અરજ છે એ એવી છે કે આ આકાશભાઈ કરમણભાઈ કટારાનું જે કોઈ પણ ફોર્મ ભરેલું છે એ રદ થવું જોઈએ। મામલતદાર સાહેબે એવું કીધું કે ભાઈ તમને મેં જે તે સમયે કીધું હતું, તમને મેં ટાઈમ આપ્યો હતો કે તમે ખરી નકલ લઈ આવો, તો મારે તાત્કાલિક રીતે કઈ રીતે ખરી નકલ એમની વિરુદ્ધનું લઈ આવવું? તો હું તાત્કાલિક રીતે કોર્ટે ગયો। જે તે સમયે જે જયદેવભાઈ જોશીને મેં વાત કરી કે ભાઈ તમારી સામે એટ્રોસિટીની કલમની જે ફરિયાદ થઈ હતી એમના કોઈ કાગળો તમારી પાસે ઉપલબ્ધ હોય તો મને આપો। મને સાહેબે એમ કીધેલું છે કે તમારી પાસે શું સાબિતી છે કે એમની પાસે સર્ટિફિકેટ છે? ઓબીસી નું સર્ટિફિકેટ એમણે રજૂ કર્યું એટલે હું એને ગ્રાહ્ય રાખું છું, પણ મેં એમને બીજું સર્ટિફિકેટ જે મારી પાસે ઓલરેડી હાથમાં છે કે એમણે એસસી એસટી સેલનું સર્ટિફિકેટ પણ એમણે રાખેલું છે। તો એક વ્યક્તિના બે કઈ રીતના હોઈ શકે? મારું એટલું જ કહેવાનું છે સરકારને। મારે આગળ અત્યારે હું પિટિશન દાખલ કરીશ કોર્ટમાં, અને મારી એવી અરજ છે કે આ વ્યક્તિનું જે કોઈ પણ છે એ કોર્ટ એમ કન્ટેમ કરેલ છે, તો એમની ચૂંટણી લડવા માટે સ્ટે લેવો છે મારે। તો એ મારી વિનંતી છે।